એક તરફ લોકસભા ચૂંટણી દસ્તક દઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે। તેવામાં વલસાડમાં ભાજપાના ઉમેદવાર બદલાશે તેવી પણ એક લોક ચર્ચા શરૂ થઈ। ઉમેદવાર બદલવામાં આવી તેવી એક પત્રિકા વાયરલ થઈ, જેને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આક્ષેપો થઈ રહ્યા છે। વાયરલ પત્રિકા મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ પત્રિકા વાયરલ કરી। ભાજપના ઉમેદવારે પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ ડરી ગઈ છે એટલે આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે। પત્રિકા ફરતી થઈ છે, પત્રિકા મેં વાંચી પણ છે, પરંતુ આ ભાજપનો આંતરિક રોષ હોય એવું લાગે છે। અને જેટલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમને હોદ્દાઓ પણ મળે છે, મંત્રીપદ પણ મળે છે, ટિકિટ પણ મળે છે। ત્યારે સ્વાભાવિક હોય કે જે વર્ષોથી કામ કરી ચૂકેલા હોય, કરી રહ્યા હોય તેવા યુવાન હવે વયોવૃદ્ધ થઈ ગયા છે, પરંતુ એમને ભાજપમાં માન સન્માન કે હોદ્દો અથવા ઉમેદવારી કે કોઈ મેન્ડેટ મળતો નથી, એટલે એમના કાર્યકર્તાઓ દ્વારા જ આ પત્રિકા ફરતી થયો એવું લાગે છે। આ વાતમાં કોઈ તથ્ય નથી, આ ઓપોઝિશને ઉડાવેલી વાતો છે, કારણ કે એ લોકો ડરી ગયા છે। એ લોકોને અમારું જે સમર્થન મળી રહ્યું છે, અમારે દરેક સભામાં સમર્થન મળી રહ્યું છે, સોશિયલ મીડિયા પર જે અમને સમર્થન મળી રહ્યું છે, એ જોઈને આ બધી અફવા ઉડાડે છે અને એનાથી 100% થઈ ગયું કે એ લોકો હારવાનો નિશ્ચિત છે।